બોલો શ્રી બજરંગદાસ બાપાની જય। સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। સવારમાં તૈયાર થઈ ગયો ને આજે છે બાપા સીતારામની 49મી મહાપરિવર્તની તિથિ, એટલે આપણે જવાનું છે તિથિમાં। આપણે તિથિમાં હોઈએ ને મળી ગયા આપણને પાલખી। આ એક પાલખી નથી આવી, ઘણી બધી પાલખીઓ છે અને ટ્રાફિક તો એટલું છે ને કે પગ મૂકવાની જગ્યા નથી। ટ્રાફિક જોવો તમે, એટલે અમે છે ને પેલા ગામમાં પોગી દેવી, કારણ કે નાથી છે ને સારું પડશે। હું તમને નાથી પાલખીના દર્શન કરાવી દઈશ। આપણે અહીંયા પોગી જાય ને આપણને ભેગા થઈ જાય આપણા કાકા ને એ બધા, પછી આપણે વહી આવ્યા અહીંયા ભજીયા ખાવા। ભજીયા ખાઈ લીધા ને હવે આપણે જાવીશું ગામ કોર પાલખી જોવા। અને જવો અહીંથી પેલા પાલખી બતાઈ ગઈ, પછી આ છે બીજું ડિઝાઇન, એની પાછળ છે ત્રીજું, અને એની પાછળ છે ચોથું, ને એની પાછળ છે છઠ્ઠું, અને એની પાછળ પાછું ડીજે છે। અને ટ્રાફિક તો જોવો તમે કેટલું ટ્રાફિક, પગ મેકવાની જગ્યા નથી ને એટલું ટ્રાફિક છે હો। અને અહીંયા જો માથે ચડીને કેરેટે ને કેરેટે ચોકલેટ ઉડાડે હો ભાઈ। અને જો આમ તો ધાબા ઉપર ચડી ચડીને બધા જોવે પાલખી। ટ્રાફિક તો એટલું છે ને કે વાત જ પૂછોમાં તમે। પછી જો પાછી આપણને અહીંયા પાલખી મળી ગઈ, પછી આ છે પાછું ડીજે ને એની પાછળ ડીજે છે, ને પછી છે મેન બાપા સીતારામની પાલખી। જો તમે અહીંયા તો કેટલું ટ્રાફિક છે, તમે જોવો તો ખરા, ગુલાલ ને એવું બધું ઉડાડે છે, અને ચોકલેટ નો તો વરસાદ કરી નાખે હો। અને આવી ગઈ બાપા સીતારામની મેન પાલખી, તમે દર્શન કરી લો બાપા સીતારામના 49મી મહાપરિવર્તનની તિથિ। અને અહીંયા તો એટલું ટ્રાફિક હતું ને કે વાત જ પૂછોમાં। અહીંયા તો હાલવાની જગ્યા નહોતી, એટલું ટ્રાફિક હતું। પછી આપણે નાથી નીકળી જાય મેળામાં જવા હાટું, પછી આપણે વહી આવ્યા હવે મેળામાં। જો મેળામાં એટલું ટ્રાફિક હતું કે હાલવાની જગ્યા નહોતી। પછી આપણે વહી આવ્યા પ્રસાદી લેવા, પ્રસાદી લઈ લીધી ને વહી આવ્યું અહીંયા મંદિરે, શૂટ કરી લીધી થોડી ક્લિપો। પછી બાપા સીતારામ ને આવી ગઈ હાડા પાસે પાલખી પાછી। અને હવે આપણે મળ્યા કાલના વ્લોગમાં।